નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાનના દાહોદ કાર્યક્રમ માટે વિજાપુર ડેપોની 39 બસો ફાળવાઈ. રોજિંદી સેવાઓ પર કોઈ અસર નહીં. ગુજરાતના દાહોદ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 26 મે 2025ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે વિજાપુર જીએસઆરટીસી ડેપોમાંથી 39 બસોની ફાળવણી કરવામાં આવી છે. વિજાપુર ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના દાહોદ ખાતેના વિકાસ કાર્યના ભૂમિપૂજન, લોકાર્પણ અને જાહેર સભાના કાર્યક્રમ માટે આ બસો મોકલવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ દાહોદમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે તેમજ જાહેર સભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ સાંજે અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો પર કરશે. આ કાર્યક્રમમાં લોકોની ભારે ભીડની અપેક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ શહેરોમાંથી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વિજાપુરનો પણ સમાવેશ થાય છે. વધુમાં વિજયભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે રવિવાર અને શાળાઓનું વેકેશન ચાલતું હોવાથી સ્થાનિકોને કોઈ ખાસ અસર થશે નહીં. અમે એ સુનિશ્ચિત કર્યું છે કે રોજિંદા પ્રવાસીઓને અગવડ ન પડે. જોકે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે કે આ ફાળવણીથી ભવિષ્યમાં રોજિંદી સેવાઓ પર અસર પડી શકે છે.